ગુજરાતમાં 2015માં રીસર્વે પ્રોમોલોગેશન થયું હતું. ત્યારથી મોડી આજ સુધીમાં લાખો ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. સરકારની ભૂલ ભરેલી અને ભ્રષ્ટાચારવાળી માપણીથી ગુજરાતના અનેક ખેડૂતો પાયમાલ થયા છે. કોઈના સર્વે નંબર અદલબદલ થયા તો કોઈના ક્ષેત્રફળ ઘટી ગયા છે, કોઈના નકશા ફરી ગયા છે તો કોઈના રસ્તા ગાયબ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો વતી કાયદાકીય લડત માટે ગુજરાતના જાણીતા અને બાહોશ વકીલ કિંજલબેન પટેલ મેદાને આવ્યા છે. અમદાવાદના ખોખરામાં ડૉક્ટર શ્યામપ્રસાદ વસાવાડા હોલમાં ખેડૂત મિત્ર સંમેલનનું આયોજન વકીલ શ્રી કિંજલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સંમેલનમાં ગુજરાતભરમાંથી હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા. ખેડૂતો પાસેથી નજીવી ફી લઈ DILRથી હાઈકોર્ટ સુધી લડત આપી ખેડૂતોને ભૂલ ભરેલી માપણીથી છુટકારો મળે તેવા પ્રયાસો રહેશે તેમ એડવોકેટ કિંજલબેન પટેલે જણાવ્યું હતું. સંમેલનમાં હાજર ખેડૂતોએ પણ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્તે, આપણે ખોખરા ખાતે આવી ગયા છીએ. કિંજલબેન જે આજે મુહિમ ચલાવી રહ્યા છે ખેડૂત મિત્રોની, અમે સાથે કિંજલબેન એડવોકેટ શ્રી જોડાઈ ગયા છે જે આપણે એમનો મુલાકાત પૂછીએ. નમસ્તે મેડમ, આપણે સમગ્ર ગુજરાતના ખેડૂતો અમે બહારથી જોયું કે સવારથી લાઈનો લાગી ગઈ છે અને ખેડૂત મિત્ર તરીકે તમે મુહિમ ચલાવી રહ્યા છો, એટલે શું આશે આજનો પ્રોગ્રામ છે? ખેડૂત મિત્ર તરીકે અમારું આખું પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આમાં એવું છે કે જે લોકો સેટેલાઇટ માપણીથી હેરાન થતા ખેડૂતો છે, બરાબર, એ લોકોને કાયદાકીય નિરાકરણ આપવાનું અમારું કામ છે અને એમાં અમે લોકોએ શરૂઆત આજથી કરેલી છે. આજથી જેમ લોકો ઘણી બધા ખેડૂતોને મદદ કરી ચૂક્યા છે, પણ પ્રમોલ્ગેશન સેટેલાઇટ માપણી એ જે અમે લોકો મદદ કરીને એમાં અમને આ મુદ્દો સૌથી વધારે દેખાય છે કે સેટેલાઇટ માપણી પ્રમોલ્ગેશનથી હેરાન થતા ખેડૂતો, નાની એવી તકલીફ, બરાબર, નાનો એવો કાયદો, પણ એના માટે લોકો એટલા બધા હેરાન થઈ ગયા હતા. સરકાર સુધી અઢળકવાર રજૂઆતો થઈ ચૂકી છે. અઢળકવાર એમને ચપ્પલ થઈ ગયા, એટલી બધી અરજીઓ, અમુક તો 6, 7, 10, એટલી બધી 15 થી લઈને 2025 એ ડ્યુરેશનમાં લોકો અઢળકવાર અરજી કરી છે. સરકારશ્રી દ્વારા 2015 ની અંદર રીસર્વે પ્રોમોલોગેશનનો જે કાયદો આવ્યો એમાં આપણા ગુજરાતની અંદર હજારોની લાખો ખેડૂતના આ પ્રોબ્લેમ છે. તો શું આપણે હાઈકોર્ટમાં એક PR ના દાખલ કરી શકીએ કે ભાઈ આ કાયદો ધર્મથી રદ કરવો જોઈએ? તૈયારી મારી એ જ રહેતી જાય છે. એટલા માટે જ મેં કારણ કે હું બધા ખેડૂતોને સાથે લઈને જવા ઈચ્છું છું. એટલા મારું મેઇન તૈયારી રહે છે કે સેટેલાઇટ માપણી છે, જો યોગ્ય નથી થતી તો રદ થાય, જો યોગ્ય, અને એ માટે જ અમે લોકો આ ખેડૂતોનું જે દર્દ છે ને હાઈકોર્ટ સુધી પહોંચે અને હાઈકોર્ટ પોતે આમાં ઇન્વોલ્વમેન્ટ લે, એટલા માટેની જ અમારી છે. જે DRI કચેરી દરેક જિલ્લાની DRI કચેરી રીસર્વે એક ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને લોકો એ હથિયાર તરીકે ઉપયોગ કરે છે ભ્રષ્ટાચાર તરીકે, એને તમે શું કહેશો? હા, ઘણા ખેડૂતો મારી પાસે પણ કમ્પ્લેન લઈને આવતા હોય છે કે DLRમાં તેમની પાસે આટલા લાખોમાં ગણો કે અને લાખોમાં રકમો માંગતા હોય છે. હા, હું ઓફિશિયલી કોઈ પણ વસ્તુમાં કેવું છે કે ભાઈ એ લોકો પાસે માંગુ, મને નથી ખબર, મને મારી પાસે ખેડૂતે મને કીધું ને મેં સાંભળ્યું છે, બરાબર. બાકી DLRમાં એ વસ્તુ કહેતા તો હોય જ છે કે ભ્રષ્ટાચાર અડ્ડો બની ગયો છે. મારું નામ જયેશકુમાર અમરસિંહ બારોટ, હું હરકજીના મુવાડા વતની છું. દહેગામ તાલુકો મારો, ગાંધીનગર જિલ્લો. મારો સર્વે નંબર અમરાજીના મુવાડા 112 છે. એમાં મારું રીસર્વેમાં 2016 ની અંદર માપ કપાઈ ગયું હતું. 102 હતું, એનું 73.15 થઈ ગયું. 2016 થી આજ તારીખ સુધી મેં વારંવાર DLRમાં ગાંધીનગર અરજી આપેલી છે, પણ તેનો કોઈ સુધારો થયો નથી અને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જેથી કરીને કિંજલબેનના સહારે અમે અહીંયા આગળ વધવા માંગીએ છીએ અને મને મારું માપ પાછું મળે અને દરેક ખેડૂતોને જે બી ભૂલ કરી છે, કોઈના નામ બદલાઈ ગયા છે, કોઈના રીસર્વેમાં માપ કપાઈ ગયા છે, તો સરકાર આસપાસ 10-10 વર્ષ થયા ત્યાં સુધી કોઈ ધ્યાન ઉપર લેતું નથી. અને આ ભ્રષ્ટ સરકારને મારી એટલી વિનંતી કે જે એજન્સીઓને કામ આપી અને જે ભૂલ કરી છે એ એજન્સીઓને રદ કરે અને પોતે જાતે કામ હાથ ઉપર લે અને દરેક ખેડૂતોને સંતોષકારક કામ કરી આપે અને દરેકની ભૂલ સુધારે. જય હિન્દ, જય ભારત. અમે ખેડૂત શ્રી મહેસાણા જિલ્લો જોટાણા તાલુકાના, અમે 2013માં રીસર્વે માટે અરજી આપેલી, રીસર્વે માટે માપણી પણ કરી ગયેલા DLRથી મહેસાણાથી, પણ આજ સુધી અમને કોઈ માપણી સીટ નથી આપી, તો અમારા માપમાં કોઈ પણ જાતનો સુધારો નથી કર્યો. જૈસે તે સ્થિતિ છે. સરકાર દર વખતે રીસર્વે માટે નવા ટાઈમ આપે છે, પણ આજ સુધી કોઈ પણ જાતનું સરકાર તરફથી કોઈ પણ ખેડૂતોને કોઈ સારું પ્રોત્સાહન મળી અને રીસર્વેમાં ફરતી જમીનો રીસર્વે કરી અને આપેલ નથી. તો ઘણા ખેડૂતોની જમીનો જૈસે તે છે એ જગ્યા ઉપર માપણીમાં કઈ આગો પાછો ફેર નથી થયેલો, પણ અત્યારે 7/12માં ઘણાના તપાસમાં જઈ
અને જમીનો ઓછી થઈ છે તે ફરીથી રીસર્વે કરી અને ત્યાં મામલતદારે સર્કલ ઓફિસરોએ હાજર રહી ત્યાંની આજુબાજુના સર્વે નંબર વાળા ખેડૂતોને ભેગા કરી જે જમીનો જે સ્થિતિમાં છે એ સ્થિતિની માપણી કરી અને ફરીથી અમોને અમારી જમીનો જે પહેલા બાપ દાદાઓથી અંગ્રેજો વખતથી ચાલતી હતી 1952 થી એ પ્રમાણે અમને ફરીથી જમીનો કરી આપવા વિનંતી.